હાલો મિત્રો વાસેટી ઉતારવા ગોરણમાં ભરાઈને એમ ઝીંગા લાલા હુર હુર ફૂલડા ફૂલડા ખાના સંભા એણ પાથી ભાઈ આવો એણ પાથી અરે હું તો આય નીકળી ગયો કઈ બાજુ આ બાજુ મજા આતે છે વાસેટી છે તો હોય ને ઓ ભૈયા ભૈયા આ બાજુ ભૈયા ઉપર ચડી જાવ પાછા કેમ છો લાલભાઈ જેડી થોડીક જેડી આ બાજુ નો આવતો ધાર ને વળે સામે ગાડી છે ને સામે ધરડી પડી આ બાજુ નો સડતા બાજુ કઈ છે નહીં એવું છે વાંધો ને તો સડી જાય આમાં જણી રે તમારી ધાર રૂપિયા આપણે આવી ગયા છીએ આજે વાંસેટી ખાવા તો વાંસેટી આપણે ખાવાની છે તમને આપણા બ્લોગમાં આગળ વધારી છો અને જોતા રહેજો આપણે આ રીતથી ચડવાનું છે અને આમાં થોડી પણ ભૂલચૂક થઈ તો આમાં તમારી ભૂલચૂક માફ નહીં કરે કારણ કે આમાં ટાંગો ગયો તો આપણે હવે જવાનું છે વાંસેટીમાં તો હવે અશ્વિનભાઈ કઈ બાજુ જવાનું છે નીચે ઉતરી જાવ આમ ડુંગરો છે અહીં ચડવાનું છે પાછું વાંસેટી લેવા अब मैं निकलता हूँ इधर से એ તમા આપણે અહીંથી ઉતરવાનું છે પણ બહુ ખોફનાક જગ્યા છે તમે જોઈ શકો છો વાસેટી મળે ઢલાન હાવ સીધી છે વાદળા પણ માથે આવી ગયા છે વરસાદ આવવાની ચારીમાં છે ગરમી પણ થાય છે આ જંગલ છે આખું થાણા વાક્યા ઉના તાલુકાનું સોમનાથ જિલ્લાનું નજારો તો એકદમ કુદરતી રીતે મસ્ત છે અને આવો નજારો જો તમારે જોવો હોય ને તો આવો અમારી શાણા વાક્યા ગાંડી ગીરમાં તો આવો નજારો તમારી ગાંડી ગીરમાં જોવા મળે વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એકદમ મસ્ત આવ્યો અમે નજારો જોવા આવ્યા તમારે ફોટો નામ લેવા છોટા આવે અહીંયા ઠાંગે સડી જાય હાલો હું કહું ના હાલો હવે તમે જો ઓલી પર તો મિત્રો આપણે અહીંયા લગી પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે નીચે જવાનું છે તે આપણને વાંસેટી મળશે વરસાદ વધી ગયો છે કુદરતી રીતે વરસાદ પણ આમ સુપર હિટ છે તો આવો નજારો અમારે ગાંધીગીરનો છે તો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને તો આપણો મિત્ર શ્રી લાલભાઈ આવી છે અહીંયાથી તો તમે જોઈ શકો છો ઓલે પણ ઉપર છે હા સટ્ટાનું ઉપર છે તો આપણે એને લેવા જવાનું છે એ છે તો ખતરોનો ખીડાલી પણ હવે જાય એ બાજુ કારણ કે વરસાદ છે ને એટલે આ બધું છે વાસેટી આ અશોક એના નથી દઉં હવે કઈ બાજુ જવાનું છે ભૈયા એમનું સીધે સીધે ભૈયા તમે પણ કેડો રોકીને બેઠા તો હવે છે ને આપણે અહીંયા વી આવીશું તો થોડોક આમ નજારો દેખાડો આપણે ગાડીવાળા દાદા એમાંથી હવે આ બાજુ એ પહેલાં ઓલી બાજુ હતા હવે આ બાજુ અસીમભાઈ આવો તો અમારે હવે અહીંથી જવાનું છે ઉપર અને ત્યાં જઈને અમે વાંસેટી વીણવાની છે આપણે હવે જોઈએ તો કેમેરામેન થોડા નિરાતે આવશો કારણ કે આમાં પથ્થર બહુ છે તો હવે ધીમે ધીમે ચાલ્યા તો હવે જો આ રીતે સટ્ટાનો જ છે નબળો પથ્થર છે કારણ કે આ દીપક આ કહેવાનું
રૂપેન ડેમ. હવે કોણ મને કહે? તો આની કહેવાય વાસેટી, કારણ કે આની જેવું સ્વાદિષ્ટ છે ને એ કોઈ ન હોય શાકમાં. મસ્ત છે ભાજી, ઓર્ગોનિક કહેવાય, ઓર્ગોનિક પ્યોર કુદરતી રીતે. તમે ભાઈ મળી જાય વાસેટી? કાંઈ ઘટે નહીં, સુપર હિટ, મોટા મોટા ફૂલડાવાળી. તમે તો કોઈ દી આવી ગઈ નહીં હોય. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. વરસાદ વધારવાની શક્યતા છે ને મારા ધમભાઈ જે વાસેટી ઉતારે છે. આવી ગાંડી ગીરમાં તો વાસેટીની ઉતારવાની મજા આવે અને પછી ખાવાની કાંઈ અલગ જ મજા છે, કાંઈ ઘટે નહીં. અને વાસેટી કહેવાય મિત્રો. મિત્રો તમે તો જોઈ નહીં હોય. તો આવા નવા વ્લોગ જોવા અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. જે ઉતારી છે તમે આમ જોઈ લો, આને કહેવાય વાસેટી. આ છે, પછી આપણે આ ઠેલો તો છે ને, આ ઠેલો તમે આખો ભરી લીધો. આમ જોવો આખે આખો છે, તો અહીંયા લગી પીર્યો છે એટલી અમને વાસેટી મળી છે. તો તમે જોઈ શકો છો એટલી વાસેટી છે, આખો ઠેલો ભર્યો છે. તો તમને આ વાસેટી અમારી કેવી લાગી? જો સારી લાગી ને વિડીયો તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખવાની.